ફેફસાને સ્વસ્થ રાખવા માટે કેવો ખોરાક લેવો જોઈએ કે જેનાથી આપણા ફેફસા સ્વસ્થ રહે? એમાંનું પહેલું છે વિટામિન સી વાળો ખોરાક. વિટામિન સી વાળો ખોરાક આપણને શેમાંથી મળે? લીંબુ હોય, ખાટા ફળ હોય, આંબળા હોય. આંબળામાંથી વધારે પ્રમાણમાં આપણને વિટામિન સી મળતું હોય છે. સેકન્ડ છે પ્રોટીન. તો એ કેમાંથી મળે છે? બધા પ્રકારના કઠોળમાંથી, જેવા કે મગ, ચણા, રાજમા, સોયાબીન, આ પ્રકારના જે કઠોળ આવે છે એમાંથી આપણને મળે છે. પણ આ કઠોળને તમે જો બાફો તો એની પહેલાં તમારે થોડી કલાક સુધી એને પલાળી રાખવા જોઈએ, અને જો તમે સ્પ્રાઉટ ખાતા હોય તો તેને શેકી નાખવા જોઈએ, જેનાથી ગેસની તકલીફ ના રહે. ત્રીજું છે વિટામિન ડી, કે જે આપણને સૂર્યના કિરણોમાંથી મળે છે. વહેલી સવારના જે સૂર્યના કિરણો હોય છે એ વિટામિન ડીની રચનામાં મદદરૂપ થાય છે. એ ઉપરાંત આપણને ફિશમાંથી મળે છે અને ઈંડામાંથી. ફોર્થ છે એન્ટીઓક્સિડન્ટ યુક્ત સમૃદ્ધ ખોરાકમાંથી મળે છે, કે જે શેમાંથી મળે? આપણે લીલા શાકભાજી, ગ્રીન ટી, ડુંગળી, લસણ, સૂકા મેવા, સફરજન, આ બધામાંથી આપણને એન્ટીઓક્સિડન્ટ મળી રહે છે. ફિફ્થ છે એન્ટી ઇન્ફ્લામેટરી ખોરાક, કે જે ક્યાં હોઈ શકે? આદુ, હળદર, અજમો, સૂકા મેવા, લસણ, આ બધા એન્ટી ઇન્ફ્લામેટરી ખોરાક છે. ખોરાક વિશે તો જાણ્યું, પણ ખોરાકની સાથે શરીરને હાઇડ્રેટ રાખવું પણ ખૂબ જરૂરી છે ને. એના માટે 3 થી 4 લીટર પાણી આખા દિવસનું પીવું જોઈએ, જેનાથી આપણને ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય.